બાદમાં ફાયર સેફટી મુદ્દે એએમસીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રહેણાંક ઇમારતોમાં હવે એએમસી દ્વારા સીલિંગ કરવામાં આવી રહ્યું છે। પ્રથમવાર એએમસી દ્વારા રહેણાંક ઇમારતોમાં સીલિંગની કાર્યવાહી હાથ ધરાઈ, જેમાં રહેણાંક ઇમારતોમાં એનઓસી ન હોવાને લઈને ગુરુકુળ રોડ પરના સર્જન ટાવરમાં સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો 14 પૈકીના 10 ટાવરને સીલ કરવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। હાઈકોર્ટના આદેશ બાદ નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સંદેશ ન્યૂઝના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો તે છે સર્જન ટાવર, જે ગુરુકુળ વિસ્તારમાં આવેલો છે। ત્યાં ફાયર સેફટી ન હોવાને કારણે એનઓસી રજૂ ન કરવામાં આવતું હોવાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે એકાએક સીલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં કુલ 14 ઇમારતો આવેલી છે। 14માંથી 10 ઇમારતો પર આ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ગૌરવ પટેલ। ગૌરવ, સૌથી પહેલા સવાલ એ થાય કે એકાએક એએમસી સફાળું જાગ્યું કેવી રીતે, અને શું પૂરી પ્રક્રિયા આ સીલિંગની હાથ ધરવામાં આવી રહી છે? જી જગદીશ, વાત કરવામાં આવે તો હાઈકોર્ટમાં એક પીઆઈએલ થઈ હતી, એટલે જાહેર રીતની અરજી થઈ હતી કે અમદાવાદમાં જે હાઈ રાઇઝ બિલ્ડિંગો છે તેમાં ફાયર સેફટી હોવી જરૂર છે। આ સંદર્ભે જાહેર રીતની અરજી થયા બાદ હાઈકોર્ટે મહાનગરપાલિકાને આદેશ કર્યો હતો કે અમદાવાદમાં જે હાઈ રાઇઝ બિલ્ડિંગો છે તેનું લિસ્ટ સબમિટ કરવું અને તે હાઈ રાઇઝ બિલ્ડિંગમાં 2 મહિનાની અંદર ફાયર સેફટી સિસ્ટમ લગાવી દેવી। જે બિલ્ડિંગોમાં ફાયર સેફટી સિસ્ટમ ના લાગી હોય તે બિલ્ડિંગોને સીલ કરવાનો હાઈકોર્ટે આદેશ કર્યો હતો, જેના પગલે અમદાવાદ મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ હાલ મેમનગર ખાતે આવેલા સર્જન ટાવર પહોંચી છે। સર્જન ટાવરના પ્રાંગણની વાત કરવામાં આવે તો કુલ 14 બ્લોક આવેલા છે। 14 બ્લોક પૈકી 4 બ્લોકમાં ફાયર સિસ્ટમ લાગી ગઈ છે। મહત્વની વાત છે કે 10 બ્લોકમાં હજુ સુધી સિસ્ટમ લાગી નથી। સ્થાનિકોના કહેવા પ્રમાણે લગભગ 98% કામ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ ટોરેન્ટ પાવર તરફથી હજુ સુધી તેમને પાવર મળ્યો નથી। ઉનાળાનો સમયગાળો તો કોન્ટ્રાક્ટરો આવતા ન હતા, તેના કારણે કામગીરી પૂર્ણ થઈ નહીં હતી। લગભગ 3 દિવસ પહેલા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સર્જન ટાવરમાં એક નોટિસ ફટકારવામાં આવી હતી, જેના પગલે જો તેમની સેફટીનું કામ પૂર્ણ ના થયું તો તે પૂર્ણ કરવું તેવી માંગણી કરવામાં આવી હતી, પરંતુ તે કામ પૂર્ણ થયું ન હોવાથી અને એનઓસીનું પ્રમાણપત્ર મહાનગરપાલિકાની એસ્ટેટ ખાતાની ઓફિસમાં જમા થયું ન હોવાને કારણે આ ફાયર સેફટી ન હોવાને કારણે અહીંયા સીલિંગની કાર્યવાહી હાથ ધરી છે। જે રીતે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ સર્જન ટાવરમાં પહોંચી છે સીલિંગ કરવા માટે, હાલ તેમને સૂચના આપવામાં આવી છે કે ઘરમાં કોઈ મહત્વની ચીજ વસ્તુ હોય તો તે લઈ લેવી, ત્યારબાદ તેમના ઘરને સીલ કરવામાં આવે છે। સીલિંગની કાર્યવાહી લઈને સ્થાનિકોમાં ખૂબ જ ભારે રોષ જોવા મળે છે। સર્જન ટાવરની કેટલીક મહિલાઓ આપણી સાથે જોડાઈ છે, વાત કરીશું તેમની સાથે। જી, આજે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ તમારા ઘરને સીલ કરવા માટે પહોંચી છે। અમે અહીંયા બધાના પૈસા અમારા ફાયર સેફટીના બધા પૂરા ભરાઈ ગયા છે। અમારે 20% ફાયર સેફટીનું કામ બાકી છે, બાકી 4 બ્લોક સિવાય કે 4 બ્લોક અમારા 14 બ્લોકમાંથી 4 બ્લોક અલગ છે, અને એ લોકોએ એમના કામ પતાય અને અહીંયા અમારી આજે ત્યાં આગળ અમારી નોટિસ આપી છે કે 11 બ્લોકને સીલ કરો એમ। અને આ કયો કાયદો છે? મકાનોને કોઈ સીલ કરવાનો કાયદો જ નથી, અને અમને કામ ચાલુ છે તો અમને ટોરેન્ટ પાવરમાંથી પાવર તો મળશે ને। જયારે કામ પૂરું થાય ત્યારે અમે ત્યાં અરજી કરી શકીએ ને, એમને એમ થોડી અરજી કરી શકીએ। મારા હસબન્ડ બી ટોરેન્ટ પાવરમાં જ છે। જે રીતે ઘર સીલ કરવા માટે આજે મહાનગરપાલિકાની ટીમ આવી છે, કઈ રીતે જોવો છો? તમારા ઘર સીલ કરવાની વાત કરી રહી છે હાલ, પણ ઘર સીલ થાય જ કેવી રીતે? અમે પૈસા ભરેલા છે, કામ ના કરનારે ના કર્યું એમાં અમારો શું વાંક? અને અત્યારે ઘરની છે મજૂરો કામ કેવી રીતના કરે? આજે તમારા ઘરમાં કમસે કમ કડિયા કામ ચાલતું હોય તો 4ના દિવસે 8 દિવસ લાગી જાય છે, તો આટલા બધા કામ એક કોન્ટ્રાક્ટરને આપેલું છે, અને તો એ લોકો 10મે માળેથી કેટલા કામ કરે એ તમે વિચારો। તો અમને અઠવાડિયાનો વિલંબ થયો છે એ લોકોને, તો અઠવાડિયું અમે લેટ કામ છે। અમારું કામ પૂરું થઈ ગયું છે, આજે ટોરેન્ટમાં ગયા છે, અમારે કાલે અમને સ્લીપ આપી દેવાના છે, તો અમે 4 દિવસની મુદત માંગીએ છીએ। અને જેટલા વર્કર છે ને એ બધા મુસ્લિમ છે, અત્યારે એ લોકોને રોજા ચાલે છે, તો આપણે એમનું બી જોવું પડે, એમાં એવું ના હોય। તો જોયું કે આ હતી સર્જન ટાવરની મહિલાઓ કે જેમનું કહેવું છે કે ઉનાળો હોવાથી અને હાલ રમઝાન મહિનો ચાલુ હોવાથી તેમનું કામ પૂર્ણ થયું નથી, તેઓ સમયની માંગણી કરી રહ્યા છે। પરંતુ જ્યાં સુધી આખી ટેકનિકલ મેટર છે, હાઈકોર્ટનો આદેશ હતો જેના પગલે અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ અહીં આવ્યા છે। જો કદાચ હાઈકોર્ટમાં કોઈ અરજી કરવામાં આવીને સ્ટે મળે તો આ કાર્યવાહી ચોક્કસ રોકાશે, પરંતુ હાલ એવું લાગી રહ્યું છે કે અમદાવાદ મહાનગરપાલિકા
આ જે સીલિંગનું કાર્યવાહી છે તે ચોક્કસ ચાલુ રાખશે. જગદીશ. જી ગૌરવ, આપ લાઈન પર બન્યા રહેજો. ની જે મુદત છે એ 12/6/2016 એટલે ગઈકાલે રવિવારના રોજ પૂર્ણ થતી હતી. એટલે એના કારણે આગોતરું અમે એમને જાણ કરી, આગોતરી જાણ શુક્રવારે નોટિસ લગાવી. બધા જે બ્લોકમાં ફાયર સિસ્ટમ નહીં લગાવેલી એવા 10 બ્લોક છે, 10 રેસિડન્ટ છે, અને ચેરમેન સેક્રેટરીને પણ રૂબરૂમાં નોટિસ બજાવી કે જો તમે 12/6 સુધીમાં એનઓસી નહીં રજૂ કરો, તમારે 13/6 સિલિંગની કાર્યવાહી નામદાર હાઈકોર્ટના આદેશ અનુસાર કરવી પડશે. 10 ટાવર છે, એમાં ટોટલ એક ટાવરની અંદર 40 યુનિટ ગણતા 400 યુનિટને સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવાની. બિલકુલ ગૌરવ, જે પ્રમાણે રહીશો પણ વિરોધ કરી રહ્યા છે અને તે પણ હવે ગાઈડલાઈનની વાત કરી રહ્યા છે, તે પહેલા એ જાણવા માંગીશું કે આ જે સીલિંગની કાર્યવાહીની જે પૂરી પ્રક્રિયા હોય છે, હાઈકોર્ટની શું હોય છે તે ગાઈડલાઈન? સીધી સૂચના પ્રમાણે 2 મહિનાની અંદર ફાયર સેફ્ટી લગાવવાની હતી, પરંતુ તે કામ પૂર્ણ ન થયું હોવાથી અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ સીલિંગ માટે પહોંચી હતી, જેનો રોષ તમે જોવા મળ્યો છે. જે પ્રકારે આપણે સર્જન ટાવરની મહિલાઓ જોડે વાત કરી, અન્ય કેટલીક મહિલાઓ જોડે છે વાત કરીશું તેમની પાસે. જી, સીલિંગની કાર્યવાહી શું માનો છો? સિલની ઉષ્મિકાબેન શાહ, તમે 2 મહિનાનો સમય આપ્યો, બરાબર? રેસિડેન્ટ વાળાને 2 મહિનાનો સમય આપ્યો. અમે તમારા કોર્ટ વાળા માણસોને કામ બતાવ્યું. અમારે જે મુસલમાનને કામ આપ્યું છે, અમે રોજા છે, પાણી નથી પીતા, 10-10, 14 કલાક કામ કરે છે. તમારે રાત્રે આવીને જોવું હોય તો જુઓ, 14 કલાક માણસો કામ કરે છે. અને 10 ટાવરનું કામ સાથે હોય તો માણસો પણ એટલા જોઈએ ને. અને તમે 2 મહિનાનો સમય આપ્યો તો તમે 2 દિવસનો સમય અમને ના આપી શકો? અમે 2 દિવસ તો તમને સમય, અને અમે પૈસા ભરી દીધા છે અને અમે કામ ચાલુ છે. તમારા માણસોને, તમારા કોર્ટના માણસોને તમે બતાવી દીધું, ફોટા પણ પાડી લીધા કે કેટલું કામ ચાલુ છે ને કેટલું બાકી છે. એમણે પણ કબૂલ કર્યું કે ના, કામ બાકી નથી વધારે, 2 દિવસનું કામ બાકી, પણ કે અમારે કોર્ટનો હુકમ છે એટલે અમે શું કરીએ? પણ એવું ના ચાલે ને. અમને 2 દિવસ તો રેસિડેન્ટ વાળાને 2 દિવસ તો સમય આપે. ઘરડા મા બાપો હોય, છોકરા હોય, માંદા હોય, ઘરમાં બીમાર હોય, માણસો બધા જાય ક્યાં? તમે સીલ મારી દો તો બધા જાય ક્યાં? તમે કોર્ટ વાળા તમે જવાબદારી લો છો કે આ બધા રેસિડેન્ટ વાળાને? અરે અમારા સોસાયટીનો ચેરમેન જવાબદારી લે છે કે આ રેસિડેન્ટને સીલ મારી દે છે તો પબ્લિક જશે ક્યાં? બે નગરસેવકોની વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકાના જે કોર્પોરેટર ચૂંટાયેલા તેમના તરફથી રજૂઆત કરી, શું કે છે એ લોકો હજુ આવ્યા જ નથી. અમે અત્યારે રાત્રે એમને બોલાવીશું, કોર્પોરેટર વાળાને. ઇલેક્શન આપણે તમે આવો તો અત્યારે તમે અમને સાથ આપો. અમે બી ઇલેક્શનમાં અમે કોઈ વોટ નથી આપવા, સર્જનમાંથી એક પણ વોટ નહીં આપવા દઈએ. જી, તમે કઈ રીતે જી જોયું કે જે સ્થાનિક મહિલાઓ છે તેનો વિરોધ કરે છે. ભાઈ, તમારી સાથે વાત કરવા માંગીશ, શું સ્થિતિ છે હાલ સર્જન ટાવરની? જે તમારું નામ? મારું નામ જનકભાઈ ભાવસાર છે. જનકભાઈ, હોદ્દો? સેક્રેટરી સર્જનનો. જનકભાઈ, સેક્રેટરી તરીકે તમને પૂછવા માંગી કે સર્જન ટાવરમાં હાલ જે સીલિંગની પ્રક્રિયા હાથ ધરી છે, એ લોકોનું કેવું છે કે ભાઈ પ્રમાણપત્ર જમા થયું નથી, તમારા લોકોનું કેવું છે કે 98% કામ પૂર્ણ થયું ગયું, 4 બ્લોકનું કામ પૂર્ણ થયું, તો 10 બ્લોક કેમ બાકી રહ્યા? બેન, મને સાંભળવા દો. 4 બ્લોકનું અમે એક બીજી કંપનીને આપી હતું અને 10 બ્લોકનું બીજી કંપનીને આપી છે. હવે 10 બ્લોકની બીજી કંપનીને આપી છે, આટલું બધું કામ મોટું છે તો કોર્ટને વિનંતી છે કે ભાઈ કમસે કમ 15 દાણા ટાઈમ બીજો આપો. કારણ કે આટલું મોટું કામ એકદમ વિધાન ધોરણે ના પતે. ક્યાંક કોઈને લાઇટનો પ્રોબ્લેમ હોય, કોઈને પાણી ટાંકીનો પ્રોબ્લેમ હોય, કોઈને મોટરનો પ્રોબ્લેમ હોય, એટલે થોડાક 15 દિવસ અમને આપો. અને બધાને ત્યાં સાહેબ તમે સાંભળો, જુઓ, તમે બધી જગ્યાએ દરેક બ્લોકમાં ફરીને જોઈ શકો સાહેબ કે યુદ્ધના ધોરણે કામ ચાલે છે. યુદ્ધના ધોરણે રાત દાડો કામ ચાલે છે. લાઈનો લાગી ગઈ છે, લાઈનો ઉતરી ગઈ છે, ખાલી સર્ટિફિકેટ લેવાની જ વાર છે. અમદાવાદ મહાનગરપાલિકાનો એવો દાવો છે કે 2 દિવસ પહેલા નોટિસ આપવામાં આવી હતી. જે દિવસે નોટિસ મળી એ દિવસે તમે કેમ કોર્ટના દ્વાર ના ખકડાય છો? હા, શનિ અને રવિ 2 આવ્યા છે. શનિ રવિ આજે બી કોર્ટમાં વકીલને જોડે માણસો ગયા છે કે થોડી મુદત વધારી આપો. એવું એક સોસાયટી ફાયર સેફ્ટી લગાવવાની ના પાડે છે. બધા બ્લોક યુદ્ધના ધોરણે કરી રહ્યા છે, યુદ્ધના ધોરણે પૈસા ભેગા કર્યા છે. હવે કોઈ ચેરમેન સેક્રેટરીને જો ગાળ દીધું તો ખોટી ચેરમેન સેક્રેટરીના વિરોધમાં બીજા બધા લોકો બીજા બ્લોકમાં ગયા છે. પણ ચેરમેન સેક્રેટરી એમાં કોઈ ગુનો નથી. આ 2 મહિનાની મુદત બી ચેરમેન સેક્રેટરી રાતોરાત દોડીને લાયા છે. 7 દાડા દોડ્યા હતા, 7 દિવસ દોડ્યા હતા. અમે દુકાનો બંધ થઈ હતી ને જયારે અમે ચેરમેન સેક્રેટરી ને બધા 7 દાડા દોડીને કોર્ટમાંથી 2 મહિનાની મુદત લઈ આવ્યા હતા. તે જોકે સીલ લાગી ગયા. જનકભાઈ, મહત્વનો છેલ્લો સવાલ થાય, જો આજે તમારે કોર્ટમાં અપીલ કરશો અને જો કોર્ટમાંથી તમને કોઈ રાહત નથી મળતી અને સીલિંગની કાર્યવાહી આગળ ચાલશે તો? શક્ય નથી બોસ. આટલા બધી ફેમિલી કે આ ગામ જાય, એ ગામ ક્યાં જશે? તો આનો વિધવા થશે.
અને મિત્રો બહુ મોટા બોયા થશે પછી. હજી આપણી સાથે એક સ્થાનિક મહિલા જોડે છે. જી, શું કહેવા માંગો છો સીલિંગની કાર્યવાહી હાથ ધરી? આ કામ ચાલતું હોય તો થોડી તો માણસને વાર લાગે ને. હવે 2 મહિનાનો ટાઈમ આપ્યો છે, અત્યારે માણસો કામ કરી જ રહ્યા છે, તમે જોઈ શકશો. હવે તમે આટલા બધા ફેમિલીને એક સાથે લાઇટો ને પાણી બંધ કરી દો તો નાના છોકરાઓ વાળા કેટલા સફર કરે. તો આ હતા સરપંચ ટાવરના સ્થાનિકો, જેનું કહેવું છે કે લગભગ 10 બ્લોકમાં એક બ્લોકમાં 40 મકાન, 10 બ્લોકના 400 પરિવારો પર આની સીધી અસર થશે, જેના પગલે ખૂબ જ રોષ ફાટી નીકળ્યો છે. સોસાયટીના સેક્રેટરીના કહેવા પ્રમાણે હાલ તેમના વતી હાઈકોર્ટમાં અરજી થાય તેવી શક્યતા છે અને આ પગલે આગળની સુનાવણી હાથ ધરાશે. કદાચ જો સ્ટે આવે તો આ કાર્યવાહી રૂકશે, પરંતુ કદાચ સ્ટે નહીં આવે તો શક્ય છે કે સીલિંગની કાર્યવાહી આગળ પણ ચાલે. જી બિલકુલ ગૌરવ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ.